કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામમાં એક ચકચારી હત્યાકાંડ સામે આવ્યો છે। 60 વર્ષીય દેવરામ સોનગરાની બોથડ પદાર્થ વડે હત્યા કરવામાં આવી છે। ગામની 20 કિલોમીટર દૂર રહેતા મહત્વનું છે કે દેવરામભાઈની હત્યા કરવામાં આવી હતી। મૃતકના પુત્રએ આ મામલે ભોપલકા ગામના 8 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ઘટનામાં પોલીસે 4 લોકોને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। અમે ભોપલકા ગામના રહેવાસી છીએ। મારું નામ છે સોનગરા દામાભાઈ દેવરામભાઈ સોનગરા। અમારા બાપા જીરું વાવતા હતા, તો એ જે ઘટના થઈ ત્યાં એ જગ્યાએ જીરું વાવેલ હતું, એ જીરું બાજુવાળા પાડોઈને કોઈ પણ કેમિકલ દવા છાંટીને બારી નાખ્યું હતું। તો મારા બાપુજીએ ફરિયાદ કરી હતી પોલીસમાં ફરિયાદ હાલતી હતી, એનું હજી કાંઈ ઇંજામ આવ્યો નથી। એની પહેલાં તો એનું મર્ડર કરી નાખ્યું। અને મારા બાપા મને જે ફોન આવ્યો, મારા બાપાનો ફોન નહોતો આવ્યો, મને જે ફોન આવ્યો મારા ભાઈનો, ત્યારે એને પોલીસે જ ફોન કર્યો હતો પોલીસવાળાએ કે ત્યાં તમારા બાપુનું મર્ડર થયેલ છે। અમને તો ત્યારે જ જાણ થઈ, ત્યાં સુધી અમને જાણ થઈ નથી। આમાં અમને પૂરેપૂરો ન્યાય મળે એવી સરકાર પાસે માંગણી। મારું નામ સોનગરા ડાયાભાઈ રણમલભાઈ છે અને મારા કાકા દેવરામભાઈ વાલાભાઈ સોનગરા પોપલકા રહીએ છે અને બાગામી ખેતી વાવતા અને એને જીરું વાવેલ હતું। એ જીરું ફર્સ્ટ ક્લાસ હતું, સારું હતું અને એ પાડોશીના ખારના હિસાબે એ રાત્રે સાંજે જોવા ગયા તો જીરું સારું હતું અને રાત્રે કંઈ ગમે કેમિકલ છાંટી ગયા હોય। સવારે કાકા ગયા તો જીરું સાફ થઈ ગયું હતું। પછી કાકાને પાડોશી પર શંકાથી એના નામ દીધા, ફરિયાદ કરી તો પોલીસે એક્શન કર્યું કે ન કરી ખબર નહીં, પણ એનું નામ દીધા હતા એટલે પોલીસ નવીને પણ ખાર રાખ્યો। અને રાત્રે એક દી પરમ દિવસે રાત્રે જતા હતા તો એને એટલા ઘરના બધા સભ્યો થઈ મારા કાકા ઉપર હુમલો કર્યો અને મારા કાકાનું મૃત્યુ કરવામાં છે। અને આ બધાના ઉપર સારામાં સારી કડક કાર્યવાહી પોલીસ ઇન્કવાયરી કરે। ગઈકાલે તારીખ 15/4ના રોજ કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભોપલકા ગામ ખાતેથી એક પોલીસને ઇન્ફોર્મેશન મળેલી હતી કે ત્યાં એક મારામારીનો બનાવ બનેલ છે। જે મારામારીના બનાવ અંતર્ગત પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચેલ। ઘટના સ્થળે પહોંચ્યા બાદ ત્યાં મૃત હાલતમાં એક પુરુષની લાશ અમને મળેલી હતી, જેની તપાસ કરતા અને આજુબાજુમાં પૂછતાછ કરતા એવું જાણવા મળેલ કે ત્યાં આરોપીઓ જે રમેશભાઈ દામજીભાઈ રાઠોડ, સામુબેન રમેશભાઈ રાઠોડ, જયસુખભાઈ ટપુભાઈ રાઠોડ અને રમીલાબેન જયસુખભાઈ રાઠોડ, આ ચારેય મળીને તેમને લાકડી વડે માર મારેલો હતો। લાકડી વડે માર મારવાથી તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, તેમનું મૃત્યુ નિપજેલ હતું। આ હત્યાનું કારણ આરોપીઓ અમે જેવી અમને જાણકારી મળેલ ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરેલ છે। તેમને પૂછવાથી તેમને હત્યાનું કારણ એવું બતાવેલું કે આશરે 2 મહિના પહેલાં જે મરણ જનાર છે દેવરામભાઈ વાલાભાઈ સોનાગરા, તેમને પોતાના ખેતરમાં જીરુંનું વાવેતર કરેલું હતું। જે જીરુંનું વાવેતર કોઈ પણ કારણોસર જીરું બળી જતાં તેમને નુકસાન ગયેલું હતું અને તેમનો આરોપ તે અત્યારના આરોપીઓ ઉપર મૂકતા હતા। દેવરામભાઈ વાલાભાઈ સોનાગરા, રમેશભાઈ દામજીભાઈ રાઠોડ, સામુબેન રમેશભાઈ રાઠોડ, જયસુખભાઈ ટપુભાઈ રાઠોડ અને રમીલાબેન જયસુખભાઈ ઉપર આરોપ મૂકતા હતા કે તમે લોકોએ મારું જીરું બાળી નાખ્યું છે, જેના કારણે એમનું અંગત અદાવત અને મંદુક છેલ્લા 2 મહિનાથી ચાલુ હતું। આ કારણોસર આ 4 જણાએ મળીને તેમના ઉપર એટેક કરીને લાકડી વડે માર માર્યું હતું, જેના કારણે તેમનું મોત નિપજેલું છે। હવે આરોપીને અત્યારે હસ્તગત કરેલ છે, હમણાં આગળની કાર્યવાહી ચાલુ છે।